તો નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો ગુજરાતમાં આંદોલન અંગે મોટી જાહેરાત, તો મહિલાઓને મળશે 2500 રૂપિયાની સહાય, પેટ્રોલ સસ્તું થવા ઉપર મોટી જાહેરાત, તો ગામડે મોટો ફાયદો, હવે ગામડાઓ સુધરશે, ખતરનાક મોટી ભવિષ્યવાણી, તો હવે ટીવી મફતમાં જોઈ શકાશે, તો ખેડૂતો માટે 15 લાખ રૂપિયાની ભેટ, તો લોન માફી અને 2000 રૂપિયાના હપ્તા અંગે મોટી જાહેરાત, આધાર કાર્ડ, રેશન કાર્ડ અને આજના સૌથી મોટા ગુજરાત સમાચાર જાણીશું આજના વિડીયોની અંદર। મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવતા પહેલા જો તમે ખબર ગુજરાત ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ખબર ગુજરાત ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી દરરોજના સમાચાર સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો બજરંગ દળે આપી આંદોલનની મોટી ચીમકી। આપને મિત્રો જણાવી દઈએ તો ગુજરાતની અંદર જે મંદિરો તોડવાને લઈને, કપાણમાં રહેલા મંદિરો તોડવાને લઈને જે સરકારે મોટી જાહેરાત કરી હતી, ત્યારબાદ મિત્રો બજરંગ દળ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। 27 જેટલા મંદિરોને મિત્રો નોટિસ આપતા વિવાદ જે છે તે વધારે ગરમાયો છે, ત્યારે તમામ મંદિરના ટ્રસ્ટીઓ અને પૂજારીઓને પણ બોલાવવામાં આવ્યા હતા। આ મંદિરોને લઈને મિત્રો હર્ષ સંઘવી અને સીએમને મૌખિક રજૂઆત કરવાના છે, એટલે કે ખાસ કરીને બજરંગ દળ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને મોટી મૌખિક રજૂઆત કરવામાં આવશે, અને જો આ મૌખિક રજૂઆત સાંભળવામાં નહીં આવે તો આંદોલન પણ કરવામાં આવશે તેવી પણ જાહેરાત બજરંગ દળ દ્વારા કરવામાં આવી હતી। બજરંગ દળ દ્વારા મિત્રો આંદોલન કરવામાં આવશે તેવી મોટી જાહેરાત થઈ હતી, ત્યારે સરકાર 25 વર્ષથી ભાજપની સરકાર ગુજરાતમાં છે, ત્યારે સરકારે આ રીતના પગલાં ના લેવા જોઈએ તેવું પણ મિત્રો ખાસ કરીને બજરંગ દળે સૂચના આપી, અને સાથે જ કહ્યું કે ઔરંગઝેબનું પણ શાસન ટકી શક્યું નથી, ત્યારે હિન્દુવાદી સરકારમાં દબાણ કરવામાં આવ્યું હોય તે ચલાવી લેવામાં નહીં આવે, જો મૌખિક રજૂઆત સાંભળવામાં નહીં આવે તો આંદોલન પણ કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે માહિતી મેળવી તો ખતરનાક ભવિષ્યવાણી કરવામાં આવી આવનારા દિવસોને લઈને। મિત્રો એક રિપોર્ટ અનુસાર વૈશ્વિક બાબતોમાં 100 થી વધારે નિષ્ણાંતોનું માનવું છે કે આગામી 10 વર્ષમાં ત્રીજું વિશ્વ યુદ્ધ થવા જઈ રહ્યું છે, કારણ કે મિત્રો તમે જાણો છો કે ઘણા બધા સમયથી ખાસ કરીને વૈશ્વિક ગરમાહટ જોવા મળી રહી છે, કારણ કે પહેલા ઇઝરાયલ અને હમાસનું યુદ્ધ ચાલી રહ્યું હતું, ત્યારબાદ ખાસ કરીને યુક્રેન અને રશિયાના વચ્ચે જે યુદ્ધ ચાલ્યું, ત્યારબાદ વૈશ્વિક જગતની અંદર મિત્રો મામલો ગરમાતો જોવા મળી રહ્યો છે, ત્યારે નિષ્ણાંતો જાણવું છે કે આગામી 10 વર્ષમાં ત્રીજું વિશ્વ યુદ્ધ થઈ શકે છે। આ દરમિયાન મિત્રો અમેરિકા, રશિયા અને ચાઇના જેવા મોટા દેશો વચ્ચે યુદ્ધ થઈ શકે। વાસ્તવમાં 357 રાજકીય વ્યૂહરચનાઓ અને વિદેશી બાબતોના નિષ્ણાંતો વચ્ચે એક સર્વે હાથ ધરવામાં આવ્યો, જેમાં 10 માંથી 4 નિષ્ણાંતોનું માનવું છે કે 2035 સુધીમાં અમેરિકા, રશિયા અને ચાઇના વચ્ચે મોટું યુદ્ધ જે છે તે છંછેડાઈ શકે, જેને લઈને તે યુદ્ધ વિશ્વ યુદ્ધમાં ફેરવાઈ શકે। આપને મિત્રો જણાવી દઈએ કે અત્યારે ખાસ કરીને વારંવાર જે યુદ્ધો ચાલી રહ્યા છે તેને લઈને આર્થિક વ્યવસ્થા બગડી રહી છે। ભારતમાં પણ દરેક ઉદ્યોગોની અંદર મિત્રો મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે, અને જો મિત્રો ખાસ કરીને મોટા દેશોની એન્ટ્રી થઈ, એટલે કે અમેરિકા, ચાઇના જેવા દેશોનું પણ આ યુદ્ધમાં એન્ટ્રી થઈ છે, તો મિત્રો આગામી સમયમાં જો થશે તો તેની માઠી અસર ભારત પણ જોવા મળશે, કારણ કે ભારતના વ્યાપાર જગતની અંદર મોટું નુકસાન જશે અને મંદીની અંદર વધારો થઈ શકે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીની મોટી જાહેરાત। આપણે મિત્રો જણાવી દઈએ તો કેન્દ્રીય પેટ્રોલિયમ તથા પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે અમેરિકા સહિતના વૈશ્વિક બજારમાં તેલની વધારે જતી આવકને કારણે ઈંધણની કિંમતોમાં ઘટાડો થઈ શકે, જેનાથી ફુગાવા ઉપર પણ કાબુ મેળવવામાં મદદ થશે। ભારતે મિત્રો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નવા વહીવટી તંત્ર સાથે સંપર્ક સ્થાપિત કરી દીધો છે, તો હવે જોવાનું રહ્યું કે ઈંધણની કિંમતોમાં ક્યારે ફેરફાર જાહેર કરવામાં આવે, કારણ કે અત્યારે વૈશ્વિક બજારની અંદર તેલની વધુ આવકને કારણે ઈંધણની કિંમતોમાં ઘટાડો થયો છે, અને જો મિત્રો તેની અસર થશે તો આવનારા દિવસોની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ ઘટી શકે છે। તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે માહિતી મેળવી લઈએ તો ગામડાઓને મોટી ભેટ મળવા પાત્ર જઈ રહી છે। આપણે મિત્રો જણાવી દઈએ તો ગામડે રહેતા લોકોને મોટો ફાયદો હવે મળવા પાત્ર થવાનો છે। ગુજરાતની અંદર બજેટની અંદર મોટી જાહેરાતો કરવામાં આવી હતી, ત્યારે ગ્રામ પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગામડાના વિકાસ માટે સરકારે 13,772 કરોડ રૂપિયાની જોગવાઈઓ કરી દેવામાં આવી છે। ત્યારે નાણામંત્રીએ મિત્રો જણાવ્યું હતું કે અમારી સરકાર ત્રિસ્તરીય પંચાયતની રાજમાં માળખાને સુદૃઢ બનાવવા જઈ રહી છે, જેથી ગામડાઓ, તાલુકાઓ, જિલ્લા પંચાયતના મકાનોનું નવીનીકરણ, રેકોર્ડનું મોડર્નાઇઝેશન અને ટેકનોલોજીને મહત્તમ ઉપયોગ કરીને ગામડાઓના વિકાસ માટે કામ કરવામાં આવશે। એટલે કે ખાસ કરીને મિત્રો બજેટની અંદર મોટી જાહેરાતો કરવામાં આવી હતી કે ગામડાઓને હવે સુદૃઢ બનાવવામાં આવશે, સ્માર્ટ બનાવવામાં આવશે અને ગામડાનો વિકાસ કરવામાં આવશે। ત્યાં મિત્રો રહેલી ટેકનોલોજીઓને પણ વધારવામાં આવશે, જેથી ગામડે રહેતા લોકોને પણ દરેક ટેકનોલોજીનો ઉપયોગ મળી શકે, અને સરકારે તેના માટે 13,000 કરોડથી વધારેનું પેકેજ પણ જાહેર કર્યું છે।
તો મિત્રો ત્યાર પછી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને 2500 રૂપિયાની ભેટ મળશે. મિત્રો ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. નડ્ડાએ મિત્રો જણાવી દીધું કે નવી દિલ્હીની અંદર સરકાર બની ત્યારબાદ મહિલા દિવસના કાર્યક્રમને સંબોધન કરતી વખતે તેમણે મોટી જાહેરાત કરી. ખાસ કરીને મિત્રો આપને જણાવી દઈએ તો ખાસ 8 માર્ચ 2025ના રોજ વૈશ્વિક મહિલા દિવસ હતો, એટલે કે મહિલાઓનો દિવસ હતો. ત્યારે જેપી નડ્ડાએ ત્યાં મહિલાઓને સંબોધન કરતા જણાવ્યું કે મહિલાઓને સમૃદ્ધિ યોજનાને લઈને દિલ્હીમાં 2500 રૂપિયાની આપવાની મંજૂરી મળી ગઈ છે. એટલે કે દિલ્હીની મહિલાઓને જે છે તે ખાસ કરીને ભાજપ સરકાર દ્વારા 2500 રૂપિયા ભેટ આપવામાં આવશે. નડ્ડાએ મિત્રો જણાવ્યું કે આજે હું ખુશ છું અને સીએમ રેખા ગુપ્તા અને અન્ય લોકોને અભિનંદન આપી રહ્યો છું અને મહિલાઓને 2500 રૂપિયા આપવા માટે દિલ્હીમાં 5100 કરોડ રૂપિયા પણ ફાળવવામાં આવ્યા છે. ત્યારે મિત્રો ખાસ મેઇન વાત તો એ રહી કે ખાસ કરીને ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે અને દિલ્હીમાં પણ ભાજપની સરકાર છે. તો દિલ્હીની અંદર જો મહિલાઓને 2500 રૂપિયાની ભેટ આપવામાં આવે છે તો ગુજરાતની મહિલાઓને શા માટે આપવામાં નથી આવતી તે પણ મુખ્ય પ્રશ્ન રહેશે. અને દિલ્હીમાં સરકાર હજી હમણાં જ બની છે અને ગુજરાતની અંદર જે છે તે ભાજપ સરકાર 30 વર્ષથી છે, છતાં પણ ગુજરાતમાં કોઈ આવી મોટી ભેટ જે છે તે સરકાર તરફથી આપવામાં આવી નથી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર લોન માફી અને 2000 રૂપિયાના હપ્તાના વધારા અંગે ખેડૂતો થયા નાખુશ. આપણે મિત્રો જણાવી દઈએ તો ખાસ કરીને બજેટમાં ખેડૂતોને એવી આશા હતી કે ખેડૂતો માટે લોન માફીનો મુદ્દો ઉછાળવામાં આવશે અથવા તો 2000 રૂપિયાના હપ્તાના વધારા અંગે કોઈ નવી જાહેરાતો કરવામાં આવશે. ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ તો સરકારે જે છે તે ખાસ કરીને ખેડૂતો અને ગરીબોની આશા ઉપર પાણી ફેરવ્યું છે, કારણ કે ખેડૂતો એક વર્ષથી રાહ જોઈને બેઠા હતા કે ખેડૂતોની લોન માફી વિશે કોઈ જાહેરાત કરવામાં આવશે. તે મુદ્દે બજેટમાં પણ કોઈ મોટી જાહેરાત થઈ નથી અને ત્યારબાદ કોઈ મોટી ચર્ચા કરવામાં આવી નથી. તેના પહેલા મિત્રો ખેડૂતોને એવી આશા હતી કે 2000 રૂપિયાના હપ્તા જે 6 વર્ષથી મળી રહ્યા છે તેમાં પણ વધારો કરીને 4000 કરી આપવામાં આવશે, પરંતુ બજેટ જતું રહ્યું તેને પણ 1 મહિનો પૂર્ણ થવા ઉપર આવ્યો છે. ત્યારે 2000ના હપ્તા વધારા અંગે પણ કોઈ મોટી જાહેરાત થઈ નથી, જેથી લોકોની આશા ઉપર પાણી ફર્યું છે. તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે માહિતી મેળવીએ તો કરશનદાસ બાપુની મોટી ચેતવણી. આપણે મિત્રો જણાવી દઈએ તો કરશનદાસ બાપુએ મોટી ચેતવણી જાહેર કરી છે. આપણે જણાવીએ તો ગુજરાતની અંદર મંદિરોના દબાણને મિત્રો ખાસ કરીને તોડવા માટેની જે સરકારની જાહેરાત હતી ત્યારબાદ તે લઈને બજરંગ દળે જે આંદોલનની ચીમકી આપી, તે સિવાય કરશનદાસ બાપુની પણ મોટી ચેતવણી. ખાસ કરીને મિત્રો મંદિરોને તોડવા જેને વિચારો આવે છે તેમને એક વાર્તા કહીને કરશનદાસ બાપુએ મોટી ચેતવણી આપી. આપણા મંદિરો તોડવાનો વિચાર આવશે તો આપણું અસ્તિત્વ નહીં ટકે તેવું પણ તેમણે જણાવ્યું. આપણે આપણા પગ ઉપર કુવાડા મારી રહ્યા છીએ તેવી પણ મોટી વાત છે તેવું પણ તેમણે જણાવ્યું. સાથે જ તેમણે કહ્યું કે કરોડો લોકોનું શ્રદ્ધાનું સ્થાન હોય છે મંદિર, ત્યારે મંદિર તોડવાના ભયંકર પરિણામો આવશે ભવિષ્યની અંદર, તેનાથી ચેતીને રહેવું જોઈએ. તંત્ર ધર્મસ્થાનને પાળવા માટેની આપેલી નોટિસ પાછી ખેંચે, એટલે કે મંદિર તોડવાની જે નોટિસો મળી છે 27 જેટલા મંદિરોને તે પાછી ખેંચવામાં આવે અને સનાતનની જેને ખાસ કરીને મિત્રો શ્રદ્ધાઓ ટકેલી છે તેવા લોકોની શ્રદ્ધા ટકી શકે તે માટે આ નોટિસ પરત ફેરવામાં આવે તેવી પણ ખાસ કરીને મિત્રો કરશનદાસ બાપુએ જાહેરાત કરી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવીએ તો હવે ટીવી ચેનલ તમે મફતમાં જોઈ શકશો. મિત્રો ખાસ કરીને તમે જો ટીવીના રસિયા છો તો ટીવી ચેનલ જોવા માટે હવે તમારે પૈસા ભરવા નહીં પડે. BSNL મિત્રો તાજેતરમાં કેટલાક રાજ્યોમાં તેની ઇન્ટરનેટ પ્રોટોકોલને લઈને IFTV સર્વિસ શરૂ કરી છે. આ સર્વિસ અંતર્ગત મિત્રો તમારે હવે મિત્રો 500 જેટલી ટીવી ચેનલ જે છે તે મિત્રો લાઈવ મફતમાં જોઈ શકશો. આ માટે તમારે કોઈ પણ સેટઅપ બોક્સની પણ જરૂર નહીં પડે, તેની માટે કોઈ પણ તમારે ટૂલની પણ જરૂર નહીં પડે. કંપનીઓ મિત્રો આ સર્વિસને હવે સત્તાવાર રીતે ગુજરાતના ટેલિકોમ સર્કલમાં સેવાઓ શરૂ કરવા જઈ રહી છે. ત્યારે ભારતની પ્રથમ ફાઇબર આધારિત ઇન્ટરનેટ ટીવી સર્વિસ છે જેની અંદર હવે 500 ચેનલ તમને મફતમાં મળવાપાત્ર થઈ રહી છે, જેનો મિત્રો આનંદ હવે માણવાની તમને સુવિધા મળશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવીએ તો અરબ સાગરમાં વાવાઝોડાનો ખતરો જોવા મળી રહ્યો છે. મિત્રો ગુજરાતને વાવાઝોડા સાથે લેણું છે તેવું પણ ગણવામાં આવે છે, કારણ કે અવારનવાર કોઈ પણ એવું વર્ષ જતું નથી કે ગુજરાત ઉપરથી કોઈ વાવાઝોડું પસાર થયું ના હોય. એવું કોઈ પણ વર્ષ બાકી નથી રહ્યું કે ગુજરાત ઉપર વાવાઝોડાનો ખતરો ના આવ્યો હોય. ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે તેનું મોટું કારણ એ છે કે ગુજરાત અને મહારાષ્ટ્રની સામે મોટો વિશાળ અરબ સાગર રહેલો છે અને અરબ સાગર એટલે કે અરબી સમુદ્રની કારણે જ મિત્રો આ વાવાઝોડા આવી રહ્યા છે. વાવાઝોડાનું પ્રમાણ અરબી સમુદ્રમાં 150% જેટલું વધી રહ્યું છે. ત્યારે મિત્રો અત્યારે અરબી સમુદ્ર જે છે તે લગાતાર ગરમ થઈ રહ્યો છે, એટલે કે ઉનાળા
ઉનાળાને કારણે મિત્રો ગરમીને કારણે દરિયો જે છે તે મિત્રો ગરમ થઈ રહ્યો છે, જેથી લો પ્રેશરો બની રહ્યા છે અને ચક્રવાતી સિસ્ટમો બની રહેશે. તાપમાન વધવાને કારણે અરબી સમુદ્રમાં મિત્રો ચોમાસા પહેલા અને ચોમાસા બાદ એક વાવાઝોડા સર્જાતા હોય છે. તો અત્યારે ચોમાસા પહેલાનો સમયગાળો છે જેનાથી મિત્રો વાવાઝોડું બની શકે અને મિત્રો તેની તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. સરકારે ગુજરાતના દરિયાકાંઠે જે છે તે વીજળીના મિત્રો વાયરિંગ જે છે તે જમીનમાં કરી નાખ્યા છે, જેથી કોઈ મોટું વાવાઝોડું આવે તો વીજળીને લઈને કોઈ પણ પરેશાની ના બને. તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે માહિતી મેળવીએ તો ખેડૂતો માટે 15 લાખ રૂપિયાને લઈને મોટું પેકેજ જાહેર કરવામાં આવશે. આપણે મિત્રો જણાવી દઈએ તો આર્થિક મદદ કરવા માટે મોદી સરકાર દેશના ખેડૂતોને પીએમ કિસાન એફપીઓ યોજનાની જાહેરાત કરવામાં આવી છે અને પીએમ કિસાન એફપીઓ યોજનાની અંતર્ગત મિત્રો ખેડૂતોને 15 લાખ રૂપિયાની સહાય મળવા પાત્ર થશે. મિત્રો આ યોજનાની અંદર પૈસા કોઈ એક ખેડૂતને નથી મળતા, પરંતુ સંપૂર્ણ પહેલા મિત્રો હું તમને જણાવી દઉં કે આ યોજનાની અંદર કઈ રીતના તમારે ફોલો કરવાનું રહેશે પૈસા મેળવવા માટે. સૌથી પહેલા મિત્રો દેશભરના ખેડૂતોને નવો કૃષિનો ધંધો એટલે કે ખેડૂત લક્ષી નવો ધંધો વ્યવસાય શરૂ કરવા માટે સરકાર લોન આપી રહી છે, જેમાં 8 થી 10 જેટલા ખેડૂતોએ પોતાનું એક નવું ગ્રુપ બનાવવાનું રહેશે, સમૂહ બનાવવાનો રહેશે અને આ ખેડૂતોના સમૂહે મિત્રો જે છે તે ખાસ કરીને કોઈ પણ જો નવો ધંધો શરૂ કરવો હોય તો તેના માટે સરકાર ખેડૂતોના આ ગ્રુપને 15 લાખ રૂપિયાની સહાય આપશે. તો મિત્રો જો તમારે પણ આ રીતનો કોઈ પણ ખેડૂત આધારિત નવો ધંધો શરૂ કરવો હોય, વ્યવસાય શરૂ કરવો હોય તો પીએમ કિસાન એફપીઓ યોજના અંતર્ગત તમે અરજી કરી શકો, જેમાં તમને 15 લાખ રૂપિયા સુધીની સહાય જે છે તે મળવા પાત્ર થશે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો મોટું કૌભાંડ, પાલભાઈ આંબલિયાની મોટી જાહેરાત. મિત્રો આપને જણાવી દઈએ તો થાનગઢની અંદર મગફળીના ગોડાઉનમાં આગ લાગવાને લઈને પાલભાઈ આંબલિયાએ પ્રતિક્રિયા આપી છે. મિત્રો તમને ખબર હશે કે હમણાં થોડા દિવસની અંતર્ગત જે છે ત્યાં વિવાદ ચાલી રહ્યો છે, ખાસ કરીને મગફળીનું જે ગોડાઉન છે થાનગઢની અંદર ત્યાં મિત્રો આગ લાગી છે. તેને અંતર્ગત મિત્રો પાલભાઈ આંબલિયા કે જે ખેડૂત આગેવાન છે તેમણે મોટી જાહેરાત કરતા જણાવ્યું કે મગફળી ગોડાઉનમાં આગ લગાવી એ ગુજરાતમાં સામાન્ય ઘટના બની ગઈ છે, એટલે કે અવારનવાર થઈ રહ્યું છે. ભ્રષ્ટાચારને છુપાવવા માટે સરકાર મળતિયાઓ જ આ આગ લગાવે છે તેવું પણ મિત્રો ખાસ કરીને પાલભાઈ જણાવ્યું. એટલે કે આ આગ જે છે તે ભ્રષ્ટાચારને ખાસ કરીને છુપાવવા માટે સરકારના મળતિયાઓ જ આગ લગાવે છે. આગેવાનો ભ્રષ્ટાચાર કરે છે, આગ લગાવે છે, ત્યારબાદ તપાસ સમિતિ નિમિત્તે નિર્દોષ જાહેર કરવામાં આવે છે. એફસીઆઈના ગોડાઉનમાં ક્યારેય આગ નથી લાગતી ને મગફળીના ગોડાઉનમાં જ આગ કેમ લાગે છે તેવા પણ પ્રશ્નો પાલભાઈએ જણાવ્યા. એટલે કે મિત્રો જે અવારનવાર મગફળીના ગોડાઉનમાં આગ લાગે છે તેને પાલભાઈ આંબલિયાએ એવું જણાવ્યું કે સરકાર ભ્રષ્ટાચારને છુપાવવા માટે આગ લગાડી રહી છે. આ મામલે મિત્રો તમારું શું કહેવું છે કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો. તો મિત્રો ત્યારબાદ મહત્વના સમાચાર જોઈ લઈએ તો મિત્રો 20 રૂપિયાની જૂની નોટને બદલે મળશે હવે લાખો રૂપિયા. આપને મિત્રો જણાવી દઈએ તો અત્યારે જે છે તે 10, 20 અને 50 રૂપિયાની નવી નોટો જાહેરમાં આવી ગઈ છે, ત્યારે તમે જૂની નોટ કદાચ ભૂલી ગયા હશો. 20 રૂપિયાની અત્યારે મિત્રો જે ગ્રીન કલરની નોટ માર્કેટમાં છે તેના પહેલા એક લાલ કલરની નોટ આવતી હતી, જેના વિશે તમને જાણ હશે. શું તમે મિત્રો ક્યારે વિચાર્યું છે કે 20 રૂપિયાની આ જૂની નોટ લાખો રૂપિયાની કમાણી ઘણા બધા લોકોને કરીને આપી રહી છે? જો કે મિત્રો બેંકમાં તમને આના બદલામાં ફક્ત 20 રૂપિયા જ મળે છે, પરંતુ આજકાલ મિત્રો જૂની અને દુર્લભ નોટોના સંગ્રહ કરનારાનો નવો શોખ જાગ્યો છે. એટલે કે ઘણા બધા લોકો આ પ્રકારની જૂની નોટો જે છે તે સંગ્રહ કરી રહ્યા છે. તો આવા જે લોકો છે મિત્રો જેમનો શોખ છે આવી જૂની નોટો મેળવવો, તેવા લોકો મિત્રો તમને આ નોટના બદલામાં 20 રૂપિયાથી વધારે રૂપિયા આપી શકે. ઇવન તમારી પાસે જો કોઈ જૂના સિક્કા નોટ હોય તો તેના બદલામાં તો મિત્રો લાખો રૂપિયા પણ ઘણા બધા લોકો આપવા તૈયાર હોય છે. જો તમારી પાસે પણ મિત્રો આવી જૂની નોટો છે તો તમે પણ તેને ઓનલાઈન વેચીને હજારો રૂપિયા કે લાખો રૂપિયા પણ કમાઈ શકો. જો તમારી પાસે જૂના મિત્રો સિક્કાઓ કે નોટ પડી હોય તો તેને મિત્રો કેટલાક ઓનલાઈન પ્લેટફોર્મ પર તમે વેચી શકો. ઓનલાઈન પ્લેટફોર્મ પર તમને જણાવી દઉં તો OLX જેવા મિત્રો ઘણા બધા પ્લેટફોર્મ છે, તેના ઉપર મિત્રો જઈને તમે આના ફોટા મૂકી શકો. જે પણ વ્યક્તિને શોખ હશે તે તેના માટે તમને વધારે રૂપિયા પણ આપી શકે છે. તો મિત્રો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે માહિતી મેળવી લઈએ તો હોળી પ્રગટાવવા અંગે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. મિત્રો આપણે જણાવી દઈએ કે હોળી જેવો પવિત્ર તહેવાર હવે ખૂબ જ નજીક છે, ખાસ કરીને 4-5 દિવસની રાહ છે, ત્યારે હોળી પ્રગટાવવા અંગે મિત્રો ખાસ કરીને નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. હવે જ્યારે મિત્રો હોળીનો દિવસ હશે ત્યારે દરેકે દરેક ગુજરાતના એક સોસાયટીની બહાર જે છે તે મિત્રો હોળી પ્રગટશે, ત્યારે હોલિકા દહનને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત મિત્રો વાત કરીએ તો દરેક વોર્ડ અને ઝોન દ્વારા સોસાયટીઓના ઈંટ અને રેતી
પૂરી પાડવામાં આવશે, એટલે કે સરકાર તરફથી ઈંટ અને રેતી દરેકે દરેક સોસાયટી ઝોન દ્વારા આપવામાં આવશે. ઈંટો અને રેતી પાથરીને તેના ઉપર જ હોલિકા દહન કરવું કે જેનાથી રોડ રસ્તાઓ ખરાબ ના થાય. કારણ કે મિત્રો જ્યારે હોળી પ્રગટાવે છે લોકો અને જ્યારે મિત્રો હોલિકા દહન પૂર્ણ થાય છે ત્યારે બીજા દિવસે રસ્તાઓની હાલત કફોડી થતી જોવા મળતી હોય છે. તો આ નુકસાનને રોકાઈ શકવા માટે સરકાર તરફથી મિત્રો જે છે ઝોન તરફથી મિત્રો ઈંટ અને રેતી આપવામાં આવશે. તો પહેલા ઈંટ અને રેતી તમારે પાથરી દેવાનું છે, તેના ઉપર હોલિકા દહન કરવું તેવું મિત્રો દ્વારા જાહેરાત કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોસાયટીઓ દ્વારા જે પ્રમાણે માંગ કરાશે તે અનુસાર તેમને ઈંટ અને રેતી પૂરી પાડવામાં આવશે. તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે માહિતી મેળવી તો 1 માર્ચ 2025 થી 1.5 લાખ રૂપિયાની સહાય મળવા પાત્ર થશે. મિત્રો ખાસ કરીને તમને જણાવી દઈએ તો આ મહિનાથી એટલે કે માર્ચ મહિનાની શરૂઆતથી જે છે તે સરકારે નવી યોજનાને વેગ આપ્યો છે. હવેથી મિત્રો કોઈ પણ વ્યક્તિનો જો માર્ગ અકસ્માત થાય છે એટલે કે રસ્તા ઉપર એક્સિડન્ટ થાય છે તો ઘાયલ થયેલા વ્યક્તિને 1.5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળવા પાત્ર થશે. આ નિયમ મિત્રો ખાનગી હોસ્પિટલ માટે પણ ફરજિયાત કરવામાં આવ્યો છે. આ સિસ્ટમ મિત્રો સમગ્ર દેશોમાં લાગુ કરવામાં આવશે. સરકારે મિત્રો મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે હવે આખા ભારતમાં આ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. જે પણ વ્યક્તિનું અકસ્માત થશે તો તેમને 1.5 લાખ રૂપિયા સુધીની સારવાર મળવા પાત્ર થશે, જેથી તેમની પાસે સારવાર મેળવવા જો પૈસા ના હોય તો પણ સારી સારવાર મેળવી શકે. તો મિત્રો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો બાળકોના આધાર કાર્ડને લઈને નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. તો જો મિત્રો તમારી ઘરે કોઈ બાળક હોય અને તેના આધાર કાર્ડ તમારે કઢાવવાના હોય અથવા તો નીકળી ગયા હોય તો આ સમાચાર ધ્યાનથી સાંભળજો. આધાર કાર્ડ બનાવતી કંપની એટલે કે UIDAI ના આધાર કેન્દ્રમાં નિશુ શુક્લા છે તેમણે મોટી જાહેરાત કરીને જણાવી દીધું કે તમારા બાળકો જે છે તે નાના હોય ત્યારથી જો મોટા થાય છે એટલે કે પુખ્ત અવસ્થાના થાય છે ત્યાં સુધીમાં આધાર કાર્ડ 2 વખત અપડેટ કરાવવું ફરજિયાત બનશે. જો મિત્રો તમે આમ નહીં કરો તો આ બાળકનું આધાર કાર્ડ ઉપયોગી રહેશે નહીં. પ્રથમ વખત બાળક જ્યારે 5 વર્ષનું થાય છે ત્યારે મિત્રો પહેલી વાર તમારે અપડેટ કરાવવું પડશે. બીજી વખત જ્યારે બાળક 15 વર્ષનું થાય છે ત્યારે પણ તેમનું બાયોમેટ્રિક્સ એટલે કે ફોટો અને અન્ય મિત્રો વસ્તુઓ જે છે તે અપડેટ કરાવી આધાર કાર્ડની અંદર જે છે તે ફરજિયાત કરવામાં આવી છે. તો જો તમારી ઘરે બાળક હોય અને તેમનું આધાર કાર્ડ હોય તો 5 અને 15 વર્ષે બાળકોના આધાર કાર્ડ અપડેટ કરાવી લેવા. તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે માહિતી મેળવીએ તો રેશન કાર્ડ ધારકો અનાજ બંધ. મિત્રો જો તમારી પાસે રેશન કાર્ડ છે તો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો. રેશન કાર્ડ સાથે જોડાયેલા લોકો માટે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે. ત્યારે સરકારે આધાર કાર્ડ લિંકિંગ ફરજિયાત બનાવી લીધું છે. એટલે કે જો તમારું રેશન કાર્ડ અને આધાર કાર્ડ લિંક ના હોય તો વહેલી તકે કરાવી લેજો. તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2025 નક્કી કરવામાં આવી છે. જો મિત્રો તમે આ તારીખ પહેલા નથી કરાવતા આધાર કાર્ડ અને રેશન કાર્ડ લિંક તો તમારું રેશન કાર્ડ બંધ થઈ શકે છે. જો મિત્રો કોઈ સભ્યનું આધાર કાર્ડ 31મી માર્ચ સુધીમાં લિંક કરવામાં નહીં આવે, આધાર કાર્ડ સાથે રેશન કાર્ડને લિંક કરવામાં નહીં આવે તો તેને 1 એપ્રિલ 2025 થી રેશન કાર્ડનો લાભ મળશે નહીં. તો જો તમારી પાસે રેશન કાર્ડ હોય તો આ લિંકિંગ કરાવી લેજો, નહીતર અનાજ તો નહીં મળે પરંતુ રેશન કાર્ડને લગતા કોઈ પણ અન્ય કામો પણ તમારા અટકી શકે છે. તો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો નવા ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. મિત્રો આ વર્ષે લોનને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો દિવસે ને દિવસે જે છે તે ખેડૂતો લોન વધારે લઈ રહ્યા છે, ત્યારે લોન ઉપાડનારાનો આંકડો નવા સર્વે અનુસાર ખૂબ જ વધારે ગતિએ વધી રહ્યો છે. ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે આ લોન શા માટે થાય છે. ખાસ કરીને મિત્રો ખેડૂતો જે છે તે સૌથી પહેલા તો પોતાનો પાકનું ઉત્પાદન લેવા માટે સૌથી પહેલા તો મિત્રો બિયારણ ખાતર જેવું લેશે. તેની અંદર મિત્રો પૈસા હોતા નથી, તેથી ખેડૂત જે છે તે મિત્રો લોન લઈને આ વસ્તુઓ લેશે. ત્યારબાદ કોઈ પણ કુદરતી આપત્તિઓને કારણે જે છે તે ખાસ કરીને પાક નિષ્ફળ જાય છે ત્યારે ખેડૂતોએ લીધેલી લોન જે છે તેના ઉપર વ્યાજ ચડે છે અને વધારે લોન લેવાનો સમય આવતો હોય છે. અથવા જો કોઈ કુદરતી આપત્તિઓ નથી આવતી, પાક સારો જાય છે તો બજારમાં સારા ભાવ પણ મળતા નથી. તેનાથી પણ ખેડૂતો મિત્રો દિવસે ને દિવસે વધારે લોનના સિકંજામાં ફસાઈ રહ્યા છે. માત્ર ખેડૂતો જ નહીં પરંતુ મિત્રો કેટલાક બેરોજગાર વ્યક્તિઓ પોતાનું ઘર ગુજરાન ચલાવવા માટે પણ લોન લઈ રહ્યા છે. કારણ કે અત્યારે મહામંદીનો માહોલ છે બજારની અંદર, ત્યારે મિત્રો લગાતાર દિવસે ને દિવસે લોન ઉપાડનારાના આંકડા વધી રહ્યા છે. આંકડાઓ વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો દેવાદાર બની રહ્યા છે. ત્યારે આંકડાઓ વિશે વાત કરીએ તો 37% લોન જે છે તે ગયા વર્ષ કરતાં આ વખતે વધુ લેવામાં આવી છે. વર્ષ 2023-24માં કૃષિ લોન લેવાનો આંકડો 1,41,000 કરોડ જે છે તે વધી ચૂક્યો છે ગયા વર્ષ કરતાં. અત્યારે મિત્રો વાત કરીએ તો સહકારી બેંકોમાંથી ખેડૂતોએ લીધેલી લોનના આંકડા વિશે વાત કરીએ તો 3,64,000 કરોડ રૂપિયાની લોન જે છે તે લેવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિત્રો પોતાના પ્રવચનની અંદર ગરીબો માટે મોટી જાહેરાત કરી દીધી છે. સેલવાસની અંદર મિત્રો દમણ અને દીવની અંદર મોદીજી આવ્યા હતા ત્યારે તેમણે જાહેરાત કરતા જણાવ્યું કે જૂના સંબંધો તેમના અહીંયા જોડાયેલા છે, એટલે કે ગીર અને દમણ દીવ સાથે નરેન્દ્ર મોદીનો જૂનો સંબંધ હોવાની વાતથી તેમણે શરૂઆત કરી, જેમાં તેમણે જણાવ્યું કે જૂના લોકોને જોઈને તેમને ખૂબ જ આનંદ થયો છે. એટલે કે ગુજરાતમાં પહેલા નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે મિત્રો અહીંયા ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવ્યા ત્યારે તેમને પોતાના જૂના દિવસોની યાદ આવી રહી છે. જૂના લોકોને જોઈને ખૂબ આનંદ થયો અને મને અહીંયા ખૂબ મજા આવે છે. સાથે જ તમને હું જ્યારે જોઉં છું ત્યારે તમે બધા સૌથી વધારે વહાલા લાગો છો તેવું પણ મોદીજીએ જણાવ્યું. સાથે જ સૌથી વધુ આપણે એકબીજાને જાણીએ છીએ તેવું પણ મિત્રો તેમણે જણાવ્યું અને અહીંની ધરતીમાં લોકોમાં ખૂબ જ સારું સામર્થ્ય છે. મને ભરોસો છે કે આ ક્ષેત્ર ખૂબ વિકાસ કરશે તેવું પણ મોદીજીએ અહીંયા જણાવ્યું. હવે મિત્રો મેઇન વાત તો એ છે કે મોદીજીએ આટલી સારી વાત તો કહી દીધી કે અહીંયા હું મોટો થયો છું, અહીંના લોકો સાથે સારો સંબંધ છે, પરંતુ મિત્રો તમને જણાવી કે 30 વર્ષથી ભાજપની સરકાર જે છે તે ગુજરાતની અંદર રહેલી છે અને તેનો એક દાખલો આપી દઉં મિત્રો. દિલ્હીની અંદર ભાજપ સરકાર બની તેને આજે મિત્રો હજુ 30 દિવસ પણ પૂર્ણ નથી થયા. તે પહેલા ભાજપની સરકાર જે છે તે હોળી ભેટ રૂપે દિલ્હીના લોકોને જે છે તે મફત ગેસ સિલિન્ડર આપવા જઈ રહી છે. સાથે જ દિલ્હીની મહિલાઓને દર મહિને 2500 રૂપિયા આપવા જઈ રહી છે. તો હવે મુખ્ય પ્રશ્ન એ રહ્યો કે મોદીજી મિત્રો અવારનવાર જણાવતા હોય છે કે ગુજરાતના લોકો સાથે તેમનું કનેક્શન છે, તો ગુજરાતના લોકોમાં 30 વર્ષથી ભાજપ સરકાર છે તો પણ શા માટે કંઈ 2500 રૂપિયા બહેનોને આપવામાં નથી આવતા જ્યારે બીજા રાજ્યની અંદર જ્યાં તેમની સરકાર છે ત્યાં આપવામાં આવે છે? આ વાત મિત્રો મુખ્ય વિચારવાની રહી.